હેલો, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ ફન એન્ડ લર્નિંગ સ્કૂલ. કેમ છો? બધા મજામાં છો ને? આજે આપણે ધોરણ 2 વિષય ગુજરાતીમાં પાઠ 7 આમ પણ હોય એમાં પાર્ટ 2 જોઈશું. ધોરણ 2 કલ્લોલમાં આપણે આ બુકને આપણે ખોલીશું. જુઓ તો અહીંયા આપણે પાર્ટ 2 શરૂ કરીએ. પાર્ટ 1 ની અંદર આપણે જોઈ ગયા ને, ગોરીઓ અને કાળીઓ બળદ શું કરતા હતા? સોમાભાઈ સરસ મજાની ખેતી કરતા હતા. અડધું ખેતર ખેડી અને પાથું ખાઈને એક ઝાડ નીચે સૂતા હતા અને ગોરીઓ ગાયબ. તેઓ જાગ્યા તો શું થયું? ગોરીઓ બળદ ગાયબ થઈ ગયો હતો. આપણે ત્યાં જોયું. તો હવે જોઈએ ગોરીઓ ક્યાં ગયો હશે. બાજરી વાવતી વખતે પણ સોમાભાઈએ તો ગોરિયાને શોધ્યો, પણ ગોરિયો જડ્યો નહીં. શું કહે છે? બાજરી વાવી, સોમાભાઈએ ગોરિયાને શોધ્યો, પણ ગોરિયો ક્યાંય ન જડ્યો. બાજરી ઉગીને મોટી થઈ. સોમાભાઈ તો રોજ ખેતરે આવે, બાજરી જોઈને હરખાય અને આખા ખેતરમાં ફરી ફરીને જુએ ક્યાંય મારો ગોળિયો નજરે ચડે, પણ ગોળિયો ન ચડ્યો. શું કહે છે? ગોળિયો બળદને બાજરી વાવી, બાજરી મોટી થઈ, આખા ખેતરની ફરતે ફરે, પણ ગોળિયો ક્યાંય મળે નહીં. એ ગોળિયો ક્યાંથી મળશે? બાજરી પાકી ગઈ. ઊભી બાજરીના ડૂંડા લણતા લણતા પણ ગોળિયો ન જડ્યો. શું થયું? ગોળિયો ક્યાંય જડ્યો નહીં. ડૂંડામાંથી બાજરીના દાણા છૂટા પાડ્યા, ચાળણીથી ચાળ્યા, તગારામાં ભર્યા, પણ કોથળા ભરીને ઘરે લાવ્યા, પણ ગોળિયો ન જડ્યો એટલે ન જ જડ્યો. ગોળિયો બળદ કેટલું બધી સોમાભાઈએ જો શોધખોળ કરી. ખેતરના ફરતે ગયા, બાજરી પાકી ગઈ, બાજરીના ડૂંડા લણ્યા, ડૂંડામાંથી બાજરી છૂટી પાડી અને ચાળણી વડે ચાળી, તગારામાં ભર્યા, કોથળા ભરીને ઘરે લાવ્યા, પણ ગોળિયો જડ્યો નહીં. કોથળામાંથી બાજરી કાઢી ફરીથી સાફ કરીને ઘંટીમાં દળી. રોટલા બનાવતા પહેલા બાજરીનો લોટ ચાળણીથી ચાળી જોયો, તોય ગોળિયો ન જડ્યો. સોમાભાઈએ જો બાજરીના કોથળામાંથી વળી પાછી બાજરી કાઢીને રોટલા બનાવવા માટે દળાવ્યું. ઘંટીમાં બાજરીનો લોટ ચાળણીથી ચાળ્યો, પણ ગોળિયો બળદ તો ન જડ્યો. તે ન જ જડ્યો. સોમાભાઈ તો સતત ગોરિયાના જ વિચાર આવ્યા કરે. મારો ગોરિયો ક્યાં ગયો હશે ને શું કરતો હશે? ઘરના બીજા સભ્યો પણ ગોરિયાની ચિંતા કરતા હતા. જો અહીંયા ચિત્રની અંદર ગોરિયો દેખાય છે ને, આ રહ્યો ગોરિયો. હવે જોઈએ આગળ. નવી બાજરીના પહેલા રોટલા તૈયાર થયા. સરસ મજાના ગરમા ગરમ મોટા રોટલા. સૌ સાથે જમવા બેઠા. તમને લાગે છે કે ગોળિયો મળશે? હવે જોઈએ. સૌની થાળીમાં રેવાબહેન એક એક રોટલો મૂક્યો. સોમાભાઈની દીકરી સપનાને કોપટી બહુ ભાવે. આપણે પણ જોઈએ છે ને, રોટલો હોય ને રોટલીને કોપટી હોય એ બહુ ભાવતી હોય છે. એમ કોને? સપનાને બહુ ભાવતી હતી. તેને હળવેકથી રોટલાની કોપટી ખોલી અને એકાએક મોટેથી ચીસ પાડી. બાપુ, આપણો ગોરિયો, એમ કહે છે. શું કહે છે સપના? એક નાની રોટલાની કોપટી ખોલીને ઓહો બાપુ કહે છે આપણો ગોરિયો. જો અહીંયા ચિત્રમાં રોટલાની કોર ખોલે છે, કોપટી ખોલે છે ને મળી જાય છે. ગોરિયો મળી જાય છે. શું કરે છે? સોમાભાઈ
તો થાળી ધકેલીને કૂદકો માર્યો. અને કોપટી નીચે જોયું તો ગોરીઓ નિરાંતથી બેઠો બેઠો વાગોળતો હતો. સોમાભાઈ તો નાચવા માંડ્યા. મળી ગયો મારો વહાલો ગોરીઓ, મળી ગયો. તમને લાગે છે કે ગોરીઓ રોટલામાં સમાઈ શકે? હા. પાના નંબર હવે આપણે અહીંયા જોઈએ. હવે આગળ અહીંયા આ કહો, આખી વાર્તામાં તમને ક્યારે બહુ હસવું આવ્યું હતું એ તમારે કહેવાનું છે. ક્યારે ક્યારે હસવું આવ્યું? તો સોમાભાઈએ શું કર્યું? બાજરાના ખેતરે ગયા, ચાળણી વડે ચાળ્યું, ઘંટીમાં દળાવ્યું, પણ ગોરીઓ મળ્યો નહીં. અને કોપટી સપનાએ કોપટી ખોલીને એમાંથી ગોરીઓ નિરાંતે બેઠો હતો. એ જોઈને હસવું આવ્યું. ચાલો મોઢું બગાડીને હસો તો. ચાલો હસો તો. કેવું હસશો તમે? હસો તો. સરસ હસ્યા ને તમે? હા. 2 નંબર, જુદા જુદા પ્રાણીના ચાળા પાડીને હસવું. જેમ કે મ્યાઉ, બોલતા બોલતા હસવું. બિલાડી બોલાવો, મ્યાઉ મ્યાઉ. પછી કોઈ બકરીને બે એમ કરીને બોલતા બોલતા હસવાનું છે. 3 નંબર, ગાંડાની જેમ હસો. હા 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 એમ ઘોડાની જેમ હસો. પ્રશ્ન 4, કોઈ ગલીપચી કરે તેવું હસો. ગલીપચી કરે ને આપણે ત્યારે કેવું હસો છો? ચાલો હસો તો. હા. તમારા પપ્પા કે મમ્મીની જેમ હસો તો. હસ્યા? હા. સરસ. વાંચો હવે. શું? કૌંસમાં આપેલા શબ્દો કઈ રીતે હસો છો એ વાંચવાનું છે. ઝાડ પરથી કીડી પડી તો નીચે હાથી દબાઈ ગયો. હી. હસ્યા? 2, ઉડતા ઉડતા કાગડો એક આંખ બંધ કરી અડધું ઊંઘી ગયો. ઓહો. ઊંઘે કાગડો? ન ઊંઘે. પતંગ દોરી છોડવા માટે ફિરકીને મિસકોલ કર્યો. 4 નંબરમાં હસો. મેં તો ડબ્બામાંથી કંઈ નહીં કાઢીને પેટ ભરીને ખાધું. ડબ્બામાં કશું નહોતું, પેટ ભરીને ખાધું. હી હસવાનું છે. 5 નંબરમાં, કીડીએ હાથીનું શર્ટ પહેર્યું. કીડીનું શર્ટ હોય, કીડીએ હાથીનું શર્ટ પહેર્યું. હા. 6 નંબર, મચ્છરે માઇકમાં ગીત ગાયું. સાચું છે? મચ્છરે માઇકમાં ગીત ગાયું. હી સાચું નથી. ચાલો 1 નંબર, બળદ ખાવા માટે ઘાસનું તણખલું તોડ્યું તો તેના ઉપર સોમાભાઈ બેઠા હતા. બળદે ખાવા માટે ઘાસનું તણખલું તોડ્યું ને તેના ઉપર સોમાભાઈ બેઠા હતા. હા. તો ચાલો હવે આપણે વાતચીત જોઈએ. વાતચીત દ્વારા પ્રશ્નોના જવાબ જોઈશું. સોમાભાઈ બંને બળદના કયા નામ પાડ્યા હતા? ગોરીઓ અને કાળિયો. પ્રશ્ન 2, ગોરીઓ શોધવા માટે સોમાભાઈ ક્યારે તપાસ કરી? તો બાજરી લણતા, દાણા છૂટા પાડતા, ચાળણીમાં ચાળતા, ઘંટીમાં દળાવતા, કોથળા ભરીને ઘરે લાવ્યા, લોટ દળાવ્યો ત્યારે તે સમયે શોધ કરી. 3 નંબર, છેલ્લે ગોરીઓ ક્યાંથી મળ્યો? રોટલાની કોપટી ખોલી ત્યાંથી મળ્યો. પ્રશ્ન 4, ગોરીઓ મળ્યો તે તમને સાચું લાગે છે કે ગપ્પુ? તો મને તો ગપ્પુ લાગે છે, કારણ કે ગોરીઓ રોટલાની કોપટીમાં સમાઈ શકે નહીં. 5 નંબર, ગોરીઓ ક્યાંથી મળ્યો હોત તો તમને સાચું લાગત? એમ કે છે ગોરીઓ ક્યાંથી મળ્યો તો મને તો આજુબાજુના ખેતરમાંથી મળ્યો હોત તો સાચું લાગત. પણ આ વાક્ય તો ખોટું જ હોઈ શકે, એટલે આપણે આજુબાજુના ખેતરમાંથી મળ્યો હોત તો સાચું લાગત. તો આ જોયો આપણે પાર્ટ 2 જોયો. તો પાર્ટ 2 ની અંદર આપણે જે પ્રશ્નો જોયા ને એ આજના હોમવર્ક તરીકે લખીશું. આપણે નોટબુકમાં લખીશું
અને બુકની અંદર પણ જે લખવાના છે એ ખાલી જગ્યાઓ પણ પૂરીશું. ઓકે, બાય બાય.